1 સ્ટડી ડિજિટલમાં આપ સૌનું સ્વાગત છે। જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપણે આકૃતિ વિભાગ પહેલામાં 20 પ્રશ્નો સુધીનું સોલ્યુશન કર્યું હતું। આગળ આપણે 21મા પ્રશ્નથી શરૂઆત કરીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો મારે તમને એક નાની અમથી વાત કહેવી છે કે દરેક વિભાગમાંથી આપણને 4 આકૃતિ પૂછાય છે અને એ આકૃતિ અહીંયા જે કરાવું છું, અહીંયા જે સમજાવું છું એના જેવી હોઈ શકે। આમાંથી કોઈ આકૃતિ બેઠી પૂછાતી નથી। આવી આકૃતિ તમારી પાસે કોઈ પણ અલગ પ્રેક્ટિસ માટેની ટેક્સ્ટ બુક હોય તો એમાંથી પણ તમે સોલ્યુશન કરી શકો। અહીંયા ખાલી સેમ્પલ આકૃતિઓ તમને કરાવવામાં આવી હોય, આ રીતની આકૃતિ પૂછાય તો આમાં શું કરવું જોઈએ, આમાંથી બેઠી નથી પૂછાતી એટલે આપણે એમાં શું કરી શકીએ એનો આઈડિયા અહીંયાથી તમને મળે છે। તો હવે આપણે 21મા પ્રશ્નથી આગળ વધવું છે। 21મો પ્રશ્ન છે, અહીંયા તમને દેખાય છે કે ત્રણે ત્રણ પ્રકારની અહીંયા સ્પૂન છે, જ્યારે સામે દેખાય છે તમને ડોર। તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આપણો જવાબ છે ડી। નેક્સ્ટ આપણી પાસે જોઈએ તો અહીંયાના જે એલ છે એને ખાસ જોવાના છે, આ બાજુ અને વિરુદ્ધ બાજુ। અહીંયા ઉપરની સાઈડ આ રીતે આપ્યા છે, નીચેની સાઈડ આ રીતે આપ્યા છે। અહીંયા પણ બંને કેવા છે, આમાં વિરુદ્ધ દિશા છે, આમાં વિરુદ્ધ દિશા છે, જ્યારે આમાં બંને સેમ દિશામાં આપેલા છે એટલે આપણો જવાબ ડી આવે છે। વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બધા જ કેરેક્ટર છે એના ઉલટાવેલા કેરેક્ટર સામેની બાજુ આપવામાં આવેલા છે। તો અહીંયા આ બંને જે કેરેક્ટરો છે તે એકબીજાની રોટેશન સામસામે આવે છે અને એને ઉલટાવો તો એ જુદા પડે છે। જ્યારે જેમાં છે નીચેની સાઈડ પાછું ઉલટાવવું જોઈએ, એની જગ્યાએ ક્યાં ઉલટાય છે, ઉપરની તરફ, એટલા માટે આપણો જવાબ આવે છે એ। ચતુષ્કોણની અંદર ત્રિકોણ આપ્યો છે, ચતુષ્કોણની અંદર ત્રિકોણ આપ્યો છે। ત્રિકોણની અંદર મતલબ 4 બાજુવાળી આકૃતિ હતી, એની અંદર 3 બાજુવાળી આકૃતિ હતી। 3 બાજુવાળી આકૃતિ હતી તો એની અંદર એક જ લાઈન આવી છે। બાજુમાં બહારની આકૃતિ ષષ્ઠકોણ છે, અંદર પંચકોણ છે, મતલબમાં આમાં 4 હતા, અંદર 3 છે, બેનો તફાવત 1 પડે છે। 3 છે વચ્ચે 1 છે તો તફાવત 2 પડે છે। બહારની સાઈડ ષષ્ઠકોણ છે એટલે કે 6 છે, અંદર પંચકોણ છે એટલે 5 છે તો બેનો તફાવત 1 થાય છે। બહારની સાઈડ પંચકોણ છે, અંદરની સાઈડ ચતુષ્કોણ છે એટલે 4 બાજુ છે, તફાવત 1 થાય છે। A માં, C માં અને D માં તફાવત 1 થાય છે, જ્યારે B માં તફાવત 2 થાય છે એટલે જુદી પડતી આકૃતિ થાય આપણી પાસે B। દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિથી પહેલા જોવાની આકૃતિ અને પછી આપણે સોલ્યુશન કરવાનું છે। ઘણા વિદ્યાર્થીઓ એટલી ઉતાવળ કરી જાય કે ડાયરેક્ટ જવાબ। 25મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જરાક આકૃતિને ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે કે પહેલા આપણે એના હોઠથી શરૂઆત કરીએ તો એની દિશા તો બધામાં સરખી છે। એના નાક ચેક કરી લઈએ તો નાક પણ કમ્પ્લીટ છે। એની આંખોને જો જોવા જઈએ તો કંઈક તમને ખબર પડશે, કાન પણ બરાબર છે, એની ટોપી પણ બરાબર છે। હવે જે છે એ રહસ્ય ક્યાં છે, આંખોની અંદર તમને કંઈક દેખાય છે। અહીંયા આંખો ગોળ છે, અહીંયા પણ ગોળ છે, અહીંયા પણ ગોળ છે, પણ જ્યારે અહીંયા આંખો કેવી આપવામાં આવી છે, તમને ચોરસ આપવામાં આવેલી છે। તો આપણો જવાબ થશે સી, ચોરસ આંખો આપેલી છે, ગોલાર્ધમાં સેમ આંખો આપેલી છે। પ્રશ્ન નંબર 26માં આપણે જોઈએ તો અહીંયા તમને કંઈક એવું જોવા મળે છે જેને પહેલા ધ્યાનથી જુઓ। અહીંયા એક ડાર્ક ત્રિકોણ છે, પછી આ રીતે ચોરસ આપ્યું છે, ત્રિકોણ આપ્યું છે, પાછું ચોરસ આપ્યું છે। એને સર્કલ ફેરવો તો ક્રમ એ રીતે આવતો જાય છે। જુઓ, આના પછી આ, એના પછી આ, અને પછી અહીંયા જોવા જઈએ તો આ તો આવ્યું,
અહીંયા આ જગ્યા છે આની અને આની બદલાઈ ગયેલી છે. અહીંયા જોવા જઈએ તો અહીંયા રેડી છે એટલે આપણને ખબર પડી કે કોણ જુદું પડે છે. આકૃતિ વિભાગ સી જે છે એ જુદો પડે છે. આમાંથી એ બી અને ડી ત્રણેય સેમ આકૃતિ છે. આકૃતિ સી છે એ આમાં જુદી પડે છે. એના પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો ખાસ એરોની શરૂઆત અને એરોનો અંત જોવાનો છે. શરૂઆત અહીંયાથી થઈ છે, આ રીતે કરી અને આ રીતે એન્ડ આવે છે. અહીંયા પણ આ રીતે શરૂઆત છે, અહીંયાથી શરૂ કરી અને આમની દિશામાં એનું રોટેશન થાય છે. અહીંયા જોવા જઈએ તો આમથી શરૂઆત થઈ અને એરો આ રીતે રોટેશન પામે છે. જ્યારે અહીંયા અહીંથી શરૂઆત કરી અને આ રીતે જાય છે. તો આ બધા રોટેશન જે A નું રોટેશન છે, B નું રોટેશન છે અને D નું રોટેશન છે એ ક્લોકવાઇઝ રોટેશન છે. જ્યારે C ની અંદર એન્ટી ક્લોકવાઇઝ રોટેશન છે એટલે આપણો આન્સર થશે C. બધામાં ક્લોકવાઇઝ રોટેશન હતું, આ C આકૃતિમાં એન્ટી ક્લોકવાઇઝ રોટેશન છે એટલે આપણો જવાબ થાય છે C. નવા પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિને જો આ રીતે બધીને ચતી કરી દેવામાં આવે તો અહીંયાના એરોને ખાસ ધ્યાનમાં લેવાનું. બાકીનું બધું તો સેમ દેખાય છે પણ અહીંયા જોઈન્ટ નથી એટલે આપણી આકૃતિનો જવાબ મળે A. નવા પ્રશ્નમાં અહીંયા તમે આકૃતિને જુઓ તો અહીંયાથી આ રીતે થાય છે. અહીંયા પણ કંઈક z બને છે, અહીંયા પણ z બને છે. જ્યારે અહીંયા કેવું થાય છે, બંને એક જ સાઈડમાં આવેલા છે. તો આપણી પાસે A, B અને C ત્રણ આકૃતિ સમાન છે, જ્યારે D આકૃતિ છે એ જુદી પડે છે. નવા પ્રશ્નની અંદર આપણી પાસે દરેક જે આકૃતિ છે એ એક બિંદુથી જોડાયેલી છે અને અહીંયાની જે આકૃતિ છે તે રેખાથી જોડાયેલી છે. અહીંયા બિંદુથી જોડાયેલી છે, અહીંયા બિંદુથી જોડાયેલી છે, અહીંયા બિંદુથી જોડાયેલી છે, જ્યારે અહીંયા શું છે, આખી રેખાથી જોડાયેલી છે. મતલબ આ આખી રેખા છે. અહીંયા જો બિંદુ હોત ને, આ છે, આ આકૃતિ આવી રીતે છે અને કોઈ ચોરસ છે તો અહીંયાથી લંબચોરસ જો એ લોકોએ મૂકેલું હોત તો એ બિંદુથી જોડાયેલી આકૃતિ કહી શકાય. આ આકૃતિ કેવી છે, આખી રેખાથી જોડાયેલી છે એટલે કે આ ચોરસની અને આ લંબચોરસની જે બાજુઓ છે એ બિંદુઓથી ટચ નથી થતી, રેખાઓથી ટચ થાય છે. અહીંયા સુધી આપણે રાખીએ, આપણો જવાબ D મળે છે. હવે પછી આગળની આકૃતિઓ 31 નંબરથી આપણે જોવાની છે. આપણા દરેક વિડિયો ક્રમ વાઇઝ બને ત્યાં સુધી આપણે મૂકવાનો પ્રયત્ન કરશું. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ રોજે 15 મિનિટ આપણે નવોદયની તૈયારી કરતા રહીશું, જેમાં દરેક વિડિયો આવતા રહેશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક આપતા રહેજો, જેથી કરી અને અમને નવા વિડિયો આપતી વખતે ઉત્સાહ રહે. આભાર. જય શ્રી કૃષ્ણ.